મિત્રો, વાદળોની 10,000 કિલોમીટર લાંબી દિવાલ તમને યાદ હશે. હવે જે હું તમને બતાવવાનું છું એ ધ્યાનથી સાંભળજો. આગલી 30 સેકન્ડ ખૂબ જ મહત્વની છે. જી હા, જે સિસ્ટમ તમે મારી પાછળ જોઈ રહ્યા છો એ સિસ્ટમ 3 દિવસ સુધી ગુજરાતમાં મેઘ તાંડવ સર્જે એ પ્રકારના ચોખ્ખા સંકેત મળી રહ્યા છે. હું એટલા માટે કહી રહ્યો છું કે એકાદ બે જિલ્લા નહીં પણ ગુજરાતના 15 જિલ્લામાં પ્રશાસને લોકોને સતર્ક રહેવા, સાવચેત રહેવા, નીચાણવાળા વિસ્તારોથી હટી જવાનું કહ્યું છે, નદી કાંઠાના વિસ્તારોથી હટી જવાનું કહ્યું છે અને આવું 72 કલાક માટે છે. તમે મારી સાથે જે જોઈ રહ્યા છો ગુજરાતના મેપ પર જે પર્પલ પેચ આવી રહ્યો છે, આ પેચ જે અહીંયા પસાર થઈ રહ્યો છે એ જ એ મહાકાય સિસ્ટમ છે જે ગુજરાત પર લાગ લગાટ 24 નહીં, 48 નહીં, 72 કલાક સુધી વરસવાની છે. અને આ જે સિસ્ટમ છે એ એવું મેઘ તાંડવ સર્જી શકે છે કે અનેક વિસ્તારોમાં પૂર આવી શકે છે, અનેક વિસ્તારોમાં ભારે વરસાદ તો અનેક વિસ્તારોમાં અતિ ભારે વરસાદ, એવી પણ પરિસ્થિતિ આવશે કે રાજ્યના કેટલાક ધોરીમાર્ગ બંધ થઈ જશે. તમને યાદ હશે હજુ એક સપ્તાહ પહેલા જ અમદાવાદ રાજકોટ નેશનલ હાઈવે જે છે લાગ લગાટ 3 દિવસ સુધી બંધ રહ્યો હતો. આ વખતે પણ જે સિસ્ટમ છે એટલી મજબૂત છે કે કેટલાક સ્ટેટ હાઈવે તો કેટલાક નેશનલ હાઈવે પણ બંધ થઈ શકે છે. એટલે જો આગામી 72 કલાકમાં તમારે કોઈ જરૂરી કામ માટે કોઈ સ્થળે જવાનું હોય તો મુસાફરી કરતા પહેલા આ રિપોર્ટને બરાબર સમજી લેજો. આની સાથે વધુ એક તસવીર જે આવી છે યુરોપિયન વેધર એજન્સીએ આપી છે અને એ તસવીર ઓગસ્ટના પહેલા 15 દિવસ માટે છે. મારી પાછળ જે તમે તસવીર જોઈ રહ્યા છો આમાં અલગ અલગ રંગ તમે જોઈ રહ્યા છો. એમાં ગ્રીન રંગ છે, યલો રંગ છે, બ્લુ રંગ છે, પણ પર્પલ રંગ પણ છે. હવે ગુજરાતના નકશાને તમે ધ્યાનથી જુઓ. ગુજરાતના નકશામાં દક્ષિણ ગુજરાત આખું પર્પલ રંગમાં છે. પછી તમે અમદાવાદ પણ જોઈ શકો છો અને એની આસપાસ મધ્ય ગુજરાતમાં તમે વડોદરા પણ જોઈ શકો છો, પંચમહાલ જોઈ શકો છો, મહીસાગર જોઈ શકો છો, છોટા ઉદેપુર જોઈ શકો છો, દાહોદ જોઈ શકો છો, આણંદ જોઈ શકો છો. આ બધા જ વિસ્તારો પર્પલ પેચની અંદર છે. એટલે કે ગુજરાત અત્યારે પર્પલ ઝોનમાં છે અને પર્પલ ઝોન એટલે તમે નીચેની સાઈડ જોઈ શકો છો અતિ ભારે વરસાદના સંકેત છે. 48 કલાક સુધી ગુજરાતમાં સૌરાષ્ટ્રના પણ મોરબી, સુરેન્દ્રનગર, ભાવનગર, બોટાદ, રાજકોટ, અમરેલી, જુનાગઢ આ બધા જ જિલ્લા, ઉત્તર ગુજરાતનું સાબરકાંઠા, બનાસકાંઠા, અરવલ્લી, મહેસાણા, પાટણ આ બધા જ જિલ્લા અને કચ્છનો પણ ઘણો બધો વિસ્તાર આ પર્પલ ઝોનમાં આવી રહ્યો છે. અને આ તસવીર યુરોપિયન વેધર એજન્સીની તસવીર છે. એટલે કે ગુજરાતે 72 કલાક સુધી એલર્ટ રહેવાનું છે.